કે આટલી પેટી જો ફર્સ્ટની ન હોય ને તો સેકન્ડની ભરી દે ને તો વેપારી કાંઈ બોલે નહીં. એમાં બ્લુ કલર કીધો હોય ને તમને, ગ્રીન કલર ભરી દે તો વેપારી કાંઈ બોલે નહીં. એટલી બધી શોર્ટેજ હતી. ઘણા માણસોએ લાલચમાં જઈ અને પોતે ડાયરેક્ટ ઓર્ડર દેવાની કોશિશ કરી હતી. તો ઓર્ડર આપ્યો તો ભેનો કન્ટેનર ખોલ્યું ત્યાં તો બકરું નીકળ્યું. તો અહીંયા એના પર વિશ્વાસ મૂકવા. એ જમાનામાં 200 રૂપિયા પેટી, તેથી એને 75 રૂપિયા મળતા પેટીએ. વાહ. પણ મેં એક્સપોર્ટનો વિચાર કેવી રીતે વખત તમે મશીનરી લેવા માટે જતા એટલે તમને એવું થયું કે એવો નહીં? તો એક્સપોર્ટનો વિચાર તો મને 1994માં આવ્યો હતો. એનો ઘટનાક્રમ કહું. 1995 મોરબી ઢુવા ગ્લેઝ ટાઇલ્સ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન એવું નામ હતું. મોરબી ઢુવા ગ્લેઝ ટાઇલ્સ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન આવું નામ હતું પહેલા. મોરબી ઢુવા. વેચાણ કરવા માટે ત્યારે કેવા રસ્તા હતા? કેમ કે અત્યારે તો ચલો કે હવે એવું કહે છે કે ફલાણા કારખાના વાળાના આટલા જગ્યાએ શોરૂમો ખુલી ગયા છે, આટલા રાજ્યોની અંદર એના વેપારીઓ બેઠા છે, બહાર પણ અમુકને એક્સપોર્ટ કરતા હોય એટલે અહીંયા પણ એટલા બધા વેપારીઓને ઘણું બધું અત્યારે સેટિંગ ને સેટલમેન્ટ ને એકબીજા પાસે ડેટા ને આવું બધું અવેલેબલ છે. પણ ત્યારે તો ડેટાબેઝ જ આખો તૈયાર કરવાનો હતો. તો બહાર કેવી રીતે વેપારીઓનો કોન્ટેક્ટ કરવો, અહીંયા અલગ સ્ટેટની અંદર કેવી રીતે વ્યક્તિઓ સાથે જોડાવ, એને માલ દેવો, એ આખી પ્રોસેસ કેવી રીતે થઈ? એમાં શું તો ડિમાન્ડ વાળું આખરે માર્કેટ હતું. 2005 સુધી કોઈ પણ કારખાનું ચાલુ થાય ને એટલે પહેલા દિવસથી બધો માલ વેચાઈ જાય. તમારે ડીલર મૂકો, ઓલા ડીલર રાહ જોઈને જ વેચાય. બીજા નવું કારખાનું થાય ને માલ ક્યાંથી મળે? જ્યારે શરૂઆતમાં 95 થી 2000માં નાની ટાઇલ્સ બનાવતા ને 8x4 ને 6x6, તેથી વેપારીનો ઓર્ડર આવે ને કે આટલી પેટી જો ફર્સ્ટની ન હોય ને તો સેકન્ડની ભરી દે ને તો વેપારી કાંઈ બોલે નહીં. એમાં બ્લુ કલર કીધો હોય ને તમને, ગ્રીન કલર ભરી દે તો વેપારી કાંઈ બોલે નહીં. એટલી બધી શોર્ટેજ હતી. એટલે માર્કેટિંગની કોઈ જરૂરિયાત નહોતી. ઓકે. 2005 સુધી એ વખતે વેપારીઓ ઉદ્યોગકારનો કોન્ટેક્ટ કેવી રીતે કરતા? અહીંયા રૂબરૂ આવે ખબર હોય કે આ કારખાનું થાય 4 મહિના પછી ચાલુ થવાનું. કોકને પૂછતા રહી ભાઈ ઓલું કારખાનું ચાલુ થયું. બરાબર. અને ત્યારે શરૂઆતમાં તો 1995 2000 સુધી તો એડવાન્સ પૈસા દેતા વેપારી. હા, ગાડી પછી જાય પેલા એડવાન્સ પૈસા દે પછી એવા 3 જણા બિચારા બેઠા હોય. અને અત્યારે તો ગાડી પેલા દેવાની, પૈસા 3 મહિને આવે. 3 મહિને. એટલે હવે 2005 પછી માર્કેટ ડેવલપમેન્ટ કરવાની આવશ્યકતા આવી. બરાબર. એટલે અત્યારે નવી પેઢી આવી ને એને પ્રોડક્શનની બાબતમાં જે કાંઈ ટ્રબલો હતી, જે કાંઈ માથાકૂટ હતી, ભોગવી જ નથી. હા, મેં કીધું ને સિગ્મા સિરેમિકનું 1 મહિના સુધી ટુકડા નીકળ્યા કે કઈ વસ્તુ ક્યાં મળે કાંઈ નહોતું. અને ટેકનિશિયન તો ઘણી વખત એવું તમને ઊંધા પાટે ચડાવી દઈએ. બરાબર. પછી તો પીએલસી આવી ગઈ. બરાબર. મારે એ પૂછવું છે, ઓલા ઇટાલીથી તમે જ્યારે મશીનરી અહીંયાથી વેચાતી લઈ આવતા કે ડાયરેક્ટ પ્લેનમાં આવતી, શિપ થ્રુ હતી, કેવી રીતે? તો 20 ફૂટના કન્ટેનરમાં આવે તો વજનદાર હોય અને એ લોકો 11,000માં આ કંડલા સુધી પહોંચાડી દેતા. $11,000. $11,000 એટલે એ વખતે રૂપિયામાં કન્વર્ટ કરી 39 રૂપિયા હતા. માનજો ને 40 રૂપિયા ગણો ને. ઓકે. એટલે પછી ડ્યુટી હતી, ડ્યુટી વધારે હતી, ક્લિયરિંગ ચાર્જ લાગે, રિપેરિંગ કોસ્ટ લાગે, એમ કરીને 7 લાખ રૂપિયા થતા હતા. પણ એમાં શું હતું કે એ સેકન્ડ હેન્ડ મશીનરીની અંદર સરકારે અમુક શરતો મૂકી હતી કે એ મશીનરીની હવે પછીની લાઈફ એને 10 વર્ષ હોવી જોઈએ. રેસિડ્યુઅલ લાઈફ 10 વર્ષ હોવી જોઈએ. 10 વર્ષ હાલે મેં. અને એનું ડિપ્રેસિએશન ગણી કેટલા વર્ષ જૂનું, ક્યારે પ્રેસ લેવાનો હતો અહીંયા, એના બધા ડોક્યુમેન્ટ દેવાના, ચાર્ટર એન્જિનિયરનું સર્ટિફિકેટ દેવાનું કે આ હજી 10 વર્ષ હાલશે અહીંયા. બરાબર. અને પછી ડિપ્રેસિએશન ગણી અને એ પ્રમાણે એની વેલ્યુ થાય ને એ વેલ્યુ પ્રમાણે એની ડ્યુટી લેવાય. અને એમાં કસ્ટમમાં ક્લિયરિંગ કરાવવું ને એ અઘરો વિષય હતો. હા, હવે અહીંયાથી લઈ આવવાની. બરાબર. પાછું ત્યારે શું હતું કે એને એ પૈસા એડવાન્સ માગી લઈએ. હા, એના ઉપર સપ્લાય ઉપર ભરોસો મૂકવાનો. અને એ માલિક બકરું મોકલી દે તો આપણે ભેનો ઓર્ડર દીધો ને બકરું આવે. અને કેટલાને આવ્યા એવા દાખલા. ઘણા માણસોએ લાલચમાં જઈ અને પોતે ડાયરેક્ટ ઓર્ડર દેવાની કોશિશ કરી હતી. તો ઓર્ડર આપ્યો તો ભેનો, કન્ટેનર ખોલ્યું ત્યાં તો બકરું નીકળ્યું. તો અહીંયા એના ઉપર વિશ્વાસ મૂકવાનો. 100% પૈસા આપણે એડવાન્સ આપી દઈએ. અને એમાં કાંઈ મિસિંગ ન આવે, પૂરેપૂરા સામાન આવે, ઘણી બધી વસ્તુ હોય એમાં, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક, નાના મોટા સ્પેર પાર્ટ. તો એ બધું કોમ્પ્લિકેટેડ કામ હતું.
અહીંયાથી લગાડવા વાળા હારે માણસો આવતા કે આપણા અહીંના વ્યક્તિઓ? એના માણસો તો પોહાય જ નહીં. એ તો ભોરિયા તો મોંઘા પણ પ્રેસ કરતા $11,000 કરતા $12,000 તેનો ખર્ચો થઈ જાય અહીંયા આવવાનો ને લગાડવાનો ને બધી મજૂરીની. ઓહો, તો અહીંયા કોણ લગાડતું? અહીંયા એક મેં કીધું ને ઇલેક્ટ્રોનિકમાં વાઘજીભાઈ હતા, હિન્દુસ્તાન ઇલેક્ટ્રોનિક્સ વાળા. બીજા 2 કિશોર અને એક પુનિત કરીને 2 છોકરા હતા જુનાગઢ બાજુના, એને ડેકોરામાં કામ એને મેં હાયર કરી લીધા. એને મેં પ્રોત્સાહન આપ્યું, તમે કાંઈ વાંધો નહીં, તમે તારે રિકવર કરો ને, આપણે કાંઈ થશે તો આપણે જોઈ લઈશું. તો એ આખી ટીમ બની ગઈ. એ ટીમ ન હોય ને તોય મોરબીમાં સેકન્ડ હેન્ડ પ્રેસ ચાલુ ન ચાલે. હું એમ ઉદ્યોગપતિને કહું ને કે 7 લાખનો પ્રેસ છે, હું તને 2 લાખમાં દઉં, કંડલા પોર્ટથી તારે ક્લિયરિંગ કરાવીને ચાલુ તારા હાથે કરી લેવાનું. ના, એના કાંઈ નથી કરવું, તું હાથ લઈ લે, પણ તું બધું ક્લિયરિંગ તું કરાવી દે, આ ચાલુ તારે કરી દેવાનો. એને મારા 1 દિવસ હાકી દેવાનો કમ્પ્લીટ, અને કેક નાના બરાબર પ્રેસ હાલે ત્યાં સુધીની મારી જવાબદારી. બરાબર. એટલે મશીનરિંગ આવી ગઈ, પ્રોડક્શનના જે બગ હતા એ ક્લિયર થયા, સારી ટાઇલ્સો નીકળવા માંડી. ડિમાન્ડ તો પહેલેથી હતી જ. એટલે 1995 થી 2005 સુધીનું આ બધો સંઘર્ષનો દોર પ્રોડક્શન લેવલ ઉપર બહુ ચાલ્યો. બહુ હતો, ટેકનોલોજી બેઝ ઉપર ઘણો. ઓકે, તો 2005 પછી જ્યારે માર્કેટ લેવલ ઉપર એક ક્વોલિટીની કોમ્પિટિશન તો ઊભી થઈ હશે, કેમ કે બધાએ પૈસો તો જોયો કે કારખાનાઓ થવા માંડ્યા છે, સામે ડિમાન્ડ વધારે છે, એડવાન્સ પૈસા આવી જાય છે. તો મને લાગે છે 2005 થી લઈને 2015 કે 17 નો ગાળો ઝાઝા કારખાનાઓ ડેવલપમેન્ટ થયા એનો હોય છે ને કદાચ? હા, એમાં બહુ ડેવલપ થયા. એમાં ખાસ તો વોલ્ટાસની જે કેપેસિટી મેં કીધી ને, કે 500 પેટીની હતી, એ સીધી એને 10,000 પેટી 6,000 પેટીમાં આવી ગયા. બરાબર. અને ભઠ્ઠી તો એ જ હતી, ટનલ જ હતી. રોલર કિરણ તો 2010 પછી આવી. ઓકે, તો એ મોટી કેપેસિટીમાં આવી ગયા અને મોટી સાઇઝમાં આવ્યા, 8x12માં આવ્યા. વચ્ચે એને એક લસ્ટર ટાઇલ્સ આવતી ચમકીલી, એ લસ્ટર ટાઇલ્સ આવી 8x12માં, 6x12 ને 8x12. તો એ દોર હાલ્યો. પછી 2002માં વિટ્રીફાઈડ ટાઇલ્સ વાળા આવ્યા. ઓકે. અને 1999માં સિરેમિક ફ્લોર ટાઇલ્સ વાળા આવ્યા. સમજાઈ ગયો. અને એન્ટરપ્રેન્યુરનો તમને એન્ટરપ્રેન્યોરશીપનો દાખલો દઉં ને, તો મેં સિરેમિક ફ્લોર ટાઇલ્સ જેને કહીએ ને સ્પાર્ટેક, એમાં મેં 2 કારખાનામાં મશીનરી આપી, ગંગોત્રીમાં ડેકોમાં. તેથી એ કારખાનું 10 કરોડમાં થતું હતું. ઓકે. ઓલા કારખાના 3-4 કરોડમાં થતા હતા વોલ્ટાઇલના. તો મેં કીધું આ 10 કરોડ રૂપિયાનું રોકાણ કરે એવા કોણ હોય, કેની પાસે આટલા બધા પૈસા હોય? અને એવા પૈસાવાળા કોણ? પૈસા હોય તો સાહસ જ કરવું જોઈએ ને. તો બીજા વર્ષે 32 કારખાના થઈ ગયા. આ મોરબીની સાહસિકતા. સાચું. એવું મારે એ જ પૂછવું છે કે એ વખતે જે સિંગલ ટાઇલ્સ નીકળતી, એક બાજુ પ્રોડક્શનની અંદર આટલો સંઘર્ષ ને આ બધું, અને સામે જે ટાઇલ્સ માર્કેટમાં વેચાય, તો એ ટાઇલ્સનો માર્જિન ગાળો કેવો રહેતો? માર્જિન ગાળો તેથી જેથી મેં કીધું ને 500 પેટી જેથી નીકળતી નથી, 200 રૂપિયા પેટી વેચતા. એ જમાનામાં 200 રૂપિયા પેટી, તેથી એને 75 રૂપિયા મળતા પેટીએ. વાહ. અને 500 પેટી બનાવે. હા કે 700 પેટી, પછી 700 ના થયા, 800 ના થયા. અને એ સાઈઝ જ હતી, મોટી સાઈઝ 6x6 ની. બરાબર. પછી હાઇડ્રોલિક પ્રેસ આવ્યા ને, ત્યાર પછી મોટી સાઈઝ આવી. સમજાઈ ગયો. કે જે મેં કીધું ને, ઓલા 1 કરોડ 20 લાખમાં લીધો હતો સ્મૃતિ સિરેમિક થાનગઢ વાળા, એ અહીંયા 25 લાખમાં આવતો હતો 500 ટનનો પ્રેસ. તેમની એ વખતે એક પેટી 200 જાતી 75, અમુક ને 75 નથી વધતા. એ તો એમાં એવું હોય, કારણ કે તેથી ઓર્ગેનાઇઝ સેક્ટર વાળા હતા. ઓકે. સો કોલ્ડ ઓર્ગેનાઇઝ, કજરિયા આ તે ડેકોરા હતું, છેલ્લે અહીંયા રાજકોટ સોમાણી હતું, જોન્સન હતું. બરાબર. તો એ કોર્પોરેટ કલ્ચર છે ને, એનું કામ કરવાનું ઢંગ અલગ છે. બરાબર. એની અંદર કેટલું લીકેજ અને મિસમેનેજમેન્ટ હોય. એને તો દિલ્હી બેસવું હોય ને અહીંયા કારખાનું હાલતું હોય કડીમાં, તો અહીંયા શું બની કંઈ ખબર ન હોય. એટલે મોરબીવાળાએ જે કોમ્પિટિટિવ થયા ને એનું કારણ શું છે, એ પોતે ઇન્વોલ્વમેન્ટ હતા અને કોસ્ટ સેવિંગ કેમ કરવું એને ખબર હતી. એટલે એ કોસ્ટ સેવિંગ કરીએ કાં ઓલાની સામે સસ્તું વેચીએ કાં, એટલે જ એ આઉટ થઈ ગયા સો કોલ્ડ. બરાબર. ઓર્ગેનાઇઝ સેક્ટરવાળા મોટી કંપનીઓ જેને કહી ને. એટલે એ એક દાખલો આપું, એક જોન્સનનો એક આવ્યો હતો પ્રોડક્શન મેનેજર, એ મને કે આ વિટ્રીફાઈડમાં તમારે પોલિશિંગ લાઇનમાં કેટલું બ્રેકેજ આવે? મેં કીધું અમારે 1% અંદર આવે. તો કે અમારે જોન્સનમાં કે 8% આવે. આ એક તમને મિસમેનેજમેન્ટની વાત કરી, 8% બ્રેકેજ. હા.
બરાબર 108 ટાઇલ્સ તો તૂટેલી નીકળે જ એના જેવું. હા નહીં, બ્રેકેજ વધી ગયું ને અમારા Okay. કરતાં 7% પ્રોડક્શન હા એ તો વધી ગયું એ તો. 7% પ્રોડક્શન કોસ્ટ વધી ગઈ. હા 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 એટલે એ કોસ્ટ સેવિંગ માટેની જે આખી મથામણ છે ને એ એન્ટરપ્રેન્યોર કરે, ઉદ્યોગપતિઓએ કરેલી. બરાબર. કેમ કોસ્ટ સેવિંગ થાય. હા 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 હવે એક STPP એક આવે, ઓકે એ બહુ મોંઘું કેમિકલ આવે, 50 રૂપિયા કિલો આવે, બરાબર. એ વાપરવું પડે. તો મોરીવારે હાવ કાઢી નાખ્યું કે સોડા એસ નાખી દે માલિકો, હાલે કે સિરેમિક ટેકનોલોજી ના પાડે કે સોડા એસ ન વપરાય, આ તો એનો વિરોધી તત્વ હોય. હા એનાથી તો સિરેમિક ટાઇલ્સમાં નુકસાન થાય. બરાબર. આવા ઘણા બધા ફેરફાર કર્યા. પહેલાં તો શું હતું, બોલ મિલ નહોતી, Okay. ત્યારે પ્રેસ હતા. હા આપણે સેનિટરીવેરમાં આવે ને માટી એમાં બને, બરાબર. અને એ થપેલાને એમાં બનાવે, પાણી બહાર કાઢે, પછી એને તડકામાં હુકાવે, તડકામાં હુકાવે પછી વળી એને પાવડર જેવું કરે, કરે. અને પછી એમાંથી ટાઇલ્સ બનાવે. બરાબર આ 1995 ની ટેકનોલોજી આવી હતી. બરાબર. તો એ વખતે માટી ખાતું કયો, પ્રેસિંગ ખાતું અરે કયો, આ બધું તો બહુ. પછી ત્યારે એને સ્ક્રીન પ્રિન્ટિંગ મશીન નહોતા ઓટોમેટિક, ઓકે હાથેથી આમ કરે, સમજાઈ ગયું. અને એક જણો મૂકે, એક જણો આમ કરે. સ્ક્રીન પ્રિન્ટિંગ આપણે કરે ને પત્રિકા, કંકોત્રી છાપતા ને હા. એવું. એવા પાટલા હાલતા હોય. તો એ 5000 પેટી તમારે બનાવી, 500 પેટી બનાવી હોય ને તો 50 પાટલા જોઈએ એવા. હા કે જેમાં પ્રિન્ટિંગ હાલતું. નાની મોટી ડિઝાઇન પડે, કલર થતો રહે તો એવું. એમાં પાછી ટચિંગ આવે, હાથેથી આમ ટાઇલ્સ ઉપાડે ને તો વળી 5% એ ટચિંગ વાળો માલ ખરાબ નીકળે. એટલે મેં પછી અહીંયાથી ને ઓટોમેટિક સ્ક્રીન પ્રિન્ટિંગ મશીન ઇમ્પોર્ટ કર્યા. ઓકે તે દી નવું મશીન ને 6.5 લાખમાં આવતું હતું. ઓકે તો મોરીવાર લઈ નહોતા આવતા નવું સ્ક્રીન પ્રિન્ટિંગ મશીન. એ ઓનલાઈન સીધું આપણે અત્યારે કરીએ છીએ. લાઈન ઉપર હાલે ને સીધું, લાઈન ઉપર ગ્રેડ લાઈન ઉપર પસાર થાય ને સીધી છપાતી છપાતી જાય. હા, એ મશીન 6,500 લઈ નહોતા આવતા મોરીવાર. પછી મેં સેકન્ડ હેન્ડ ગોઈતા. સેકન્ડ હેન્ડ મેં 1,75,000 આપવાનું ચાલુ કર્યું, ઓકે રિપેર કરીને ચાલુ કરી દેવાની શરતે. એટલે એ જાણી ટેકનોલોજી સરળ બની ગઈ. નકર અત્યારે તમારે ઈ તેદી 6,000 કે 10,000 પેટીનું કારખાનું હોય હા તો કેટલા પાટલા જોઈએ, ઓહો અને ઈ ભેગું જ ન થાય એટલે માણસો જ ન મળે. ન મળે. સાચું. અને ધીરે ધીરે સેકન્ડ હેન્ડ મશીનનું ઓટોમાઇઝેશન આવતું ગયું, કારખાના મોટા થતા ગયા, મોટા થતા. હાઇડ્રોલિક મશીન આવી ગઈ, હાઇડ્રોલિક પ્રેસ આવ્યા, પછી ચાઇના આવ્યું મશીનરીમાં. ઓકે ચાઇના ઇટાલી કરતાં તો સસ્તું હોય જ બેસ. હા એ ચાઇના છે ને 2005 પછી આવ્યું. ચાઇના 2005 પહેલાં તો સેકન્ડ હેન્ડ મશીનરી ઓલરેડી ચાઇના એને ઇટાલીથી લેતા હતા. મારી યાર ઘણા બધા ચાઇનાના આવતા બાયર, બધા સેકન્ડ હેન્ડ મશીનરી વાળા મને અહીંયા મળતા. તો એ ને 1,000 ટન સુધીના પ્રેસ છે ને એ લેતા હતા. પછી તો 500 ટનનો પ્રેસ આવ્યો, 1,000 ટનનો આવ્યો, 1200 ટનનો આવ્યો, 1,800 ટનના આવ્યા, હવે તો 5,000 ટનના અને 14,000 ટન સુધીના પ્રેસ. હવે તો નવા પ્રેસ આવે એ મોટા બરાબર. વોલ ટાઇલ્સ બનાવે ને એમાં હજી જૂના પ્રેસો વાપરે છે બધા, પણ વિટ્રીફાઈડમાં તો બધી નવી મશીનરી આવે. ઓકે અને સિરેમિક ઇન્ડસ્ટ્રીનો એક નોર્મલ ફિનોમિના છે કે એનો ગ્રોથ થાય ને તો એનું ફોર્મેટ લાર્જર થાય અને એનું પ્રોડક્શન સ્કેલ લાર્જર થાય. ઓકે એટલે સાઇઝ એ મોટી થતી જાય અને પ્રોડક્શન એ મોટું થઈ જાય. હા બરાબર. અત્યારે વોલ ટાઇલ્સ રહી એ 35,000 બોક્સ સુધીનું આવ્યું, 40,000 બોક્સ સુધીનું આવ્યું, જે 500 પેટી હતું ઓકે 1995માં. એવી રીતે વિટ્રીફાઈડના કારખાના જે આવ્યા હતા એ 5,000 પેટીના આવ્યા હતા. હા બરાબર. હવે એ 15,000 પેટીના, 20,000 પેટીના, હવે તો 40,000 પેટી પેટી સુધીના સુધી આવે. ગયા. અને હવે તો ફોર્મેટ લાર્જ થઈ ગયું, મોટું થઈ ગયું કે 1200 બાય 1800 છે, 800 બાય 1600 mm છે, 1600 બાય 3200 mm ની ટાઇલ્સ વિટ્રીફાઈડમાં બનવા માંડી, જીવીટીમાં બનવા માંડી. બરાબર. હવે એ જે ફૂટ બાય 2 ફૂટ બાય 4 ફૂટ જે ટાઇલ્સ છે ને વિટ્રીફાઈડમાં હવે નાનામાં નાની થઈ ગઈ. બરાબર. એ કોમોડિટી જેવી પ્રોડક્ટ થઈ ગઈ. મારે ખાસ એ પણ પૂછવું છે કે એ વખતે પ્રોડક્શનમાં નીકળેલી ટાઇલ્સમાં પોતાનો લોગો મારવો, બ્રાન્ડથી વેચવી કે એનું બોક્સ અત્યારે જેટલા સારા બને છે તો જે પ્રિન્ટિંગ છે એ વખતે તેવી રીતે બોક્સમાં પેકિંગ કરીને જ આપતા. બોક્સમાં એવી રીતે કાયદેસર તેની કંપનીના નામ સાથે એ રીતે આપતા. તો એ વખતે તો ક્યાં આપણા પેપર મિલના કારખાના મોરબીમાં હતા નહીં ને, કે હતા એકાદા? ત્યારે થોડા ઘણા હતા એમ, પણ બાકી તો એમ પછી રાજકોટથી આવતો માલ. બરાબર. બોક્સ બધા. પણ તેથી તો શું 30 કારખાના હતા, 500 પેટી અને 3500 પેટી થઈ. હા 30 ના અડધા 15,000 પેટી થઈ. હા અને અત્યારે એક કારખાનાનો ત્રીજો ભાગ થયો બરાબર. ટોટલ આખામાં. ત્યારે ટોટલ મોરબીનું પ્રોડક્શન એને 100 મિલિયન સ્ક્વેર મીટર હતું 95માં.
અને ઓર્ગેનાઇઝ સેક્ટર જે રહ્યું મોટી કંપની એનું એટલું જ હતું 100 મિલિયન. અત્યારે આપણે મોરબી એકનું જ પ્રોડક્શન છે ને એ 2500 મિલિયન સ્ક્વેર મીટર છે. ઓકે, 25 ગણું થઈ ગયું, 25 વધી ગણું. ગયું મોટું. સમજાઈ ગયું. તો એ વખતે ચલો વેપારીઓ તો અહીંયા આવતા પોતાના સ્ટેટ માટેનો કયો કે પોતાના જિલ્લાઓ માટેના જે એને નાના કરવો હોય ને વેચાણ માટે લઈ જતા. તો આ એક્સપોર્ટનો કોન્સેપ્ટ કેવી રીતે આવ્યો? કેમ કે એક બાજુ તમે ઇટાલીથી મશીનરી મગાવતા એટલે ઓલરેડી એ દેશો તો બહાર એક્સપોર્ટ કરતા જ હોય એટલે એની પાસે એક મજબૂત પકડ હોય, વેપારી સાથેની મજબૂત પકડ હોય અને અમુક દેશની અંદર અમુક માલ દેતા હોય તો બીજા અહીંયા ઘૂસી ન જાય એ માટેના પ્રયત્નો હોય. એના માટે કે સપોર્ટ તો કરે નહીં, તમે માલ દિયો હોત હાલો અમારી હારે તમે દિયો, એ પ્રકારનો સપોર્ટ બહારથી તો આપણને ન જ મળે. તો ત્યારે એક્સપોર્ટનું માર્કેટ કેવી રીતે ધીમે ધીમે ગ્રોથ થયું સિરામિક? હવે જેમ ઓલું ટેકનોલોજી અપગ્રેડેશનનું કીધું ને મેં હા કે હું સેકન્ડ હેન્ડ મશીનરી લઈ આવ્યો હા. અને કદાચ હું એવો દાવો કરું હા કે આ ટેકનોલોજીકલ અપગ્રેડેશન મેં કરાવ્યું, હા હું લઈ આવ્યો, હા હા એવી જ રીતે એક્સપોર્ટ માર્કેટ ડેવલપ કરવા માટેનો જસ હું કદાચ દાવો કરું હા તો અસ્થાને નહીં ગણે. બરાબર. હું તમને કહું અમે ઓલરેડી અમારી કોર કોમ્પિટન્સી રહી ને અમારા ગ્રુપની એ એક્સપોર્ટની છે. આ ભાભા એક્સપોર્ટ 1995માં મેં બનાવેલી, 1995માં, 30 વર્ષ પહેલાં. ઓકે. અને ત્યારે મારા બે દીકરા ભણતા હતા હા 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 ત્યારે મેં એક્સપોર્ટ ચાલુ. મેં ન કીધું ફેક્સ જ હતા ના હા, 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 હા. ત્યારે અંગ્રેજી ટાઈપર કુબેર એક જ હતો. તમારે કોઈ ફેક્સ કરવો હોય ને તો અંગ્રેજી ટાઈપ રાઇટર નહોતો. હા કુબેરમાં હું જાઉં હા એને લેટર પેડ આપું, હા. ડ્રાફ્ટ આપું અને ટાઈપ કરી નાખે અંગ્રેજીમાં. બરાબર. પછી સાંજે જાઉં એટલે ટાઈપ કરેલા લેટર પછી ગાયત્રી ઝેરોક્સમાં જાઉં, એની પાસે એક જ હતું ISD ફેક્સ, બરાબર. એને પાછળ નંબર લખી દઉં હા. ફેક્સ કરી દે. હા 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 ત્યારે એવી રીતે મેં એક્સપોર્ટ ચાલુ કર્યું. આ 95ની અમારી કંપની રજિસ્ટર થયેલી છે. પછી અમે એને હંમેશા ગામ કરતાં આગળ રહેવાની કોશિશ કરી. ઓકે સૌથી પહેલાં GBT બનાવવાવાળા અમે. ઓકે. કેટલાય GBT બનાવી ન હોય કે સ્ક્રીન પ્રિન્ટિંગ મશીન વેચી દીધા, 5-5 કરોડના દીધા હતા. એવી રીતે સૌથી પહેલાં ઇન્ડિયા બહાર ઓફિસ કરવાવાળા અમે. અમારી દુબઈમાં ઓફિસ છે ઓકે. અને અમારું બહુ મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અહીંયા. અને દુબઈમાં અમારે 6-7 શોરૂમ છે. ઓકે બીજું અમે અહીંયા ઇન્ડિયન ટાઇલ્સના મોટામાં મોટા સપ્લાયર છે ઓકે. દુબઈની અંદર. પણ મેં એક્સપોર્ટનો વિચાર કેવી રીતે હોય? તમે મશીનરી લેવા માટે જતા એટલે તમને ના એવું ના થયું કે એવો નહીં. તો એક્સપોર્ટનો વિચાર તો મને 1994માં આવ્યો હતો. હા એનો ઘટનાક્રમ કહું. બરાબર. અમે 3 ભાઈ અને મારા બાપુજી જમીન આમ ઘરે બેઠા હતા સમજ્યા. હા તો મારા 3 ભાઈને વાત કરી. મેં કીધું હું શું અત્યારે અમારા અહીંયા લાભ મિનરલ હતું, Okay. ચિપ્સનું હતું, રંગીન ચિપ્સ મોજક ટાઈસનું. બરાબર. એટલે એ એક ધંધો સેટ થઈ ગયો. મેં કહ્યું નવું ગોતું કંઈક કામ સમજ્યા. હા 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 તો 3 ભાઈને કીધું આપણે કીધું એક્સપોર્ટનું કરીએ. મારા વચ્ચેભાઈ કે એ આપણાથી ન થાય. એટલે મેં કીધું તારો પાસપોર્ટ નથી કઢાવો. ગોપાલને કીધું નાના ભાઈને કીધું આપણા બેના પાસપોર્ટ કઢાવી દીધો. પછી હું એ એક્સપોર્ટ શીખવા માટે IIFT કરીને દિલ્હીમાં એક ઇન્સ્ટિટ્યૂટ છે, Okay. ઇન્ડિયન ઇન્ટરનેશનલ IIFT, FT. હા, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ ટ્રેડ ઓકે. ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયન કંઈક something છે. હા હા એ છે ને એની અંદર એ લોકો ત્યારે એક્સપોર્ટના ક્લાસીસ ચલાવતા. ઓકે. 20,000 ફી હતી એની. એ વખતમાં હા 94માં. એને ટાઈમ્સ ઓફ લગભગ 12 ઇન્ડિયા, મહિનાની સ્કૂલની એવડી નહીં હોય ને? ના ના, ઇકોનોમિક ટાઈમ્સમાં એની જાહેરાત આવે ઓકે. કે આ કોર્સ થાય, ડોક્યુમેન્ટ કેમ બનાવવા, એગ્રો એક્સપોર્ટ શું છે, ક્રોસ કરન્સી શું છે, કયા દેશમાં કઈ રીતે એક્સપોર્ટ તમારે ગોતવું. એવા અમે 3 ક્લાસીસ મેં ભર્યા હતા, અઠવાડિયાનું હોય એનું. અને એમાં 20 જ જણા આવે, 18-20 જણા. અને એમાં ગુજરાતમાંથી હું એક જ હોઉં. ઓકે. બાકી તો જે હોય ને એ બધા ઓલા એક્સપોર્ટ કંપની હોય ને દિલ્હી બોમ્બેના, એના મેનેજર આવ્યા હોય. હા એટલે બરાબર. 3-4 દી રોકાય, પછી છેલ્લા 3-4 દી હોય નહીં. એટલે અહીંયાથી મેં શીખવાનું ચાલુ કર્યું. પછી 1994માં હું પહેલાં વહેલો દુબઈ ગયો સેનેટરી વેર એક્સપોર્ટ કરવા માટે. ત્યારે ફ્લાઇટની વ્યવસ્થા હતી કેવી? ફ્લાઇટ તો હતી જ. ફ્લાઇટ હા. પ્લેનમાં બેસીને 45,000 ખર્ચ થયો હતો મારે ટોટલ સમજ્યા. જવાનો? આ બધો ટોટલ ખર્ચ એનો. અઠવાડિયું રોકાણ હતો. 1995ની અંદર 45,000, 22,000, 7 લાખ આ બધા આંકડાઓ અત્યારે જેટલા સહજ સાંભળવામાં લાગે છે એટલા મોટા છે. એ ઘણા મોટા. એટલે એ સેનેટરી વેર કીધું આપણે પોટેન્શિયલ, કારણ કે એક્સપોર્ટ કરવા માટે તમારી કોમ્પિટિટિવ એજ બનવી જોઈએ. હા ઇન્ટરનેશનલ માર્કેટમાં મારો માલ તમે સ્ટોરી કરો, ટાઈ બાંધીને જાઓ ને વાર્તા કરો ને બધું આમ બતાવો, કોમ્પ્યુટરમાં એમ કોઈ લે નહીં.
બરાબર. એ મલેશિયાથી લેતો હોય 12 રૂપિયામાં હા. તો તમારી પાસે 12.5 શું કામ લે ભાઈ? ઓલરેડી એની પાસે સપ્લાયર તો છે. બીજું છે. તમે 12.5 દો હા તો એની પાસે તો એસ્ટાબ્લિશ સપ્લાયર છે ભાઈ, તમને શું કામ બદલાવે? ઓકે સૌથી પહેલાં તો તમારી પ્રાઇસ કોમ્પિટિટિવ હોવી જોઈએ ચાઇના કરતાં. હા હા તો હું અહીંયા ગયો સેનેટરીવેરનું સર્વે કર્યું તો ત્યારે EWC હાલતા. અત્યારે EWC આવે ને આખું આવે ને, હા 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 પહેલાં તો નકર દેશી ઓરિસ્સા પણ આવતા ને, બનાવતા. તો અહીંયા મોરબીમાં નહોતા બનતા. ઓકે એક જણાએ ચાલુ કર્યું હતું ઓરિસ્સા પણ, એ સફળ થયો હતો. મેં કીધું એની પાસેથી લઈને હા. એને ઇટાલિયન કહીએ, ઓકે. ઇટાલિયન હા, EWC કહીએ. ઇટાલિયન ઓકે અત્યારે આપણે બધા વાપરી ઓરિસ્સા પણ એ થાનગઢમાં એક ભાઈ બનાવતા હતા, એ તો આપણને દે નહીં. હા તો અહીંયા ગયો તો મને કાંઈ વેપાર મળ્યો નહીં 94માં, કાંઈ ક્લિક થયો નહીં. હા એટલે હું આવ્યો પાછો, સમજ્યા? પછી ત્યાં સેકન્ડ હેન્ડ મશીનરીનું આવ્યું, ઓકે એટલે સેકન્ડ હેન્ડ મશીનરીનું ચાલુ કર્યું. પછી અમે અમુક કેમિકલ ઇમ્પોર્ટ કરતા, ઓકે STPP અમે રશિયાથી ઇમ્પોર્ટ કરતા. પછી એક છે ને CMC આવે, એક ગુંદ જેવું વપરાય, ઓકે એ અમે ત્યાં ચાઇનાથી ઇમ્પોર્ટ કરતા. ઓકે પછી અમે સિરેમિક ટાઇલ્સ અમુક ઇન્ડોનેશિયાથી અમે આ રહે ને GVT, હા ઇન્ડોનેશિયાથી ઇમ્પોર્ટ કરીને આ વેચવાની ચાલુ ચાલુ કર્યું. કર્યો તો બરાબર. બરાબર એટલે એ બધું થયું. પછી 2002ની અંદર અમે દુબઈમાં ઓફિસ ચાલુ કરી. બરાબર 2002માં, એટલે આજથી 23 વર્ષ. 23 વર્ષ પહેલા. એમાં શું છે, મારો મોટો સન આવ્યો અભ્યાસ કરી, હા એટલે એ અહીંયા આવ્યો. એટલે મેં કીધું તારે શું કરવું છે? હમ સિરેમિક ટાઇલ્સનું કારખાનું કરવું છે કે એક્સપોર્ટનું કરવું? હમ તો મને કે એક્સપોર્ટનું કરવું. ને મેં કીધું અહીંયા તો જો ગામ આખું સિરેમિકનું કારખાનું કરે, શેઠ કહેવાય તું મોટો મોટો, બધા કંકોત્રી જાગી આવે, 15-20 કંકોત્રી આવે મહિને, કાં શેઠ શું હાલે? તો મને કે આપણે ત્યારે મેં 2 ડેસ્ટિનેશન નક્કી કર્યા હતા, એક સાઉદી અરેબિયા દમામ ઓકે હા અને એક દુબઈ. ઓકે તો એ સાઉદી અરેબિયાની અંદર શું ઇસ્લામિક કલ્ચર છે, અહીંયા જે રહીએ ને જે માણસ, એનું કોસ્ટલ લાઈફ જેવું ન રહે. કાળા વસ્ત્રો પહેરવાના, સ્કાર્ફ રાખવાના, નમાજ પડે ત્યારે તમારે ક્યાંય નહીં જવાનું, એવું ઇસ્લામિક રંગ જાજો હતો ત્યારે. એટલે મેં કીધું આપણે દુબઈ કરી. દુબઈ કોમ્પિટિટિવ માર્કેટ છે, ઓલું નફાવાળું માર્કેટ ઓલું હતું. તેથી મેં સર્વે કરેલું સાઉદી અરેબિયા જઈ, કે અહીંયા એક મારો ભાઈબંધી હતો, એને મેં મિત્ર બનાવ્યો હતો, એ સ્પોન્સર બને, કંપની રજીસ્ટર થઈ જાય, એ બધું હતું. તો અમે બે બાપ દીકરો ગયા દુબઈ, 14 દિવસ ફર્યા, 14 દિવસના વિઝા મળતા હતા, વિઝિટ વિઝા. ઓકે પછી એને બધું બતાવ્યું, જો અહીંયા આમ છે આમ છે. હવે તારો કોન્ફિડન્ટ કામ કરે છે? તો કે હા. એટલે આપણે અહીંયા કંપની રજીસ્ટર કરાવી, વેરહાઉસ ભાડે રાખ્યું, ઓફિસ કર્યું, મકાન ભાડે રાખ્યું. પછી અહીંયા એક્સપોર્ટનું ચાલુ કર્યું, આપણે ઇન્ડિયાની ટાઇલ્સ. ઓકે ના સેનેટરીવેર ઇન્ડિયન ટાઇલ્સની તો કોમ્પિટિટિવ એજ હતી જ નહીં. ઓકે એ તો 2005 2007 પછી ચાલુ થઈ. સેનેટરીવેરમાં અમે બહુ મોટું કામ કર્યું. અમે તેથી 40 કન્ટેનર એક્સપોર્ટ કરતા મહિને. મહિને 40? એટલે એ એને ટ્રેડિંગ એક્સપોર્ટર હોય ને એના માટે નંબર 1 હતા અમે ઇન્ડિયામાં, ટ્રેડિંગ એક્સપોર્ટર તરીકે. હા 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 મેન્યુફેક્ચર એક્સપોર્ટરમાં થાનગઢના એક કંપનીનું નામ ભૂલી ગયો, એ અમારા કરતાં વધારે હતા, પણ એ તો મેન્યુફેક્ચરર હતા, મેન્યુફેક્ચરર, અમે તો ટ્રેડર હતા. ટ્રેડર. તેથી મોરબીનો કોઈ માલ ન પોવાતો, બધો માલ અમે થાનગઢથી લેતા. બરાબર. એટલે એ અમે ઘણા વર્ષો કામ કર્યું. પછી 2005-07માં જ્યારે કોમ્પિટિટિવ એજ બની ને આની સિરેમિક ટાઇલ્સ, ત્યારે સિરેમિક ટાઇલ્સ અમે ચાલુ કરી. ઓકે બરાબર. અને પહેલાવેલું એક્ઝિબિશન, પહેલાવેલી કંપની ઇન્ડિયા બહાર કરનાર અમે, બરાબર. પહેલાવેલું એક્ઝિબિશન ઇન્ડિયા બહાર કરનાર અમે, હા આખા મોરબીમાં. 2007માં અમે 12 લાખ રૂપિયા ખર્ચી દુબઈમાં એક્ઝિબિશનમાં ભાગ લીધો હતો સિરેમિક ટાઇલ્સ માટે. મને ખબર હતી 7 લાખ રૂપિયા, એટલે સ્ટોલનું ભાડું 12 લાખ ટોટલ, 12 લાખ બધો ખર્ચો. ઓકે સ્ટોલનું આ તે, સ્ટોલ બનાવવાનો ખર્ચો આવે, આવવા જવાનું આ તે. તો મને ખબર હતી કે આમાં કંઈ આપણને રિઝલ્ટ મળવાનું નથી, કારણ કે આપણો ભાવ જ ચાઇના કરતાં ઊંચા છે. કોણ આપે? હા છતાં મેં કીધું અમારી ટીમને, તમે અહીંયા જાઓ, હા તમે અહીંયા ઇન્ટરનેશનલ માર્કેટમાં બધાને મળો, હા અને અહીંયા શું છે કેમ છે એ તમારા કન્સેપ્ટ તો ક્લિયર થાય, થાય તમારા પરસેપ્શન ક્લિયર થાય. થાય બરાબર. એટલે એમાં કાંઈ રિઝલ્ટ મળ્યું નહીં. દુબઈ ગયા હતા એમાં કાંઈ રિઝલ્ટ મળ્યું નહીં. તો એવું R&Dમાં તમારે ખર્ચો કરવો પડે. પછી અમે 2013માં USA ગયા. ઓકે USAમાં કાયદેસર સ્ટોલ બનાવનારા પહેલાં વહેલા અમે મોરબીમાંથી, કે જેમાં અમે 45 લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો. યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. હા 45 લાખ રૂપિયા ખર્ચ થયો તમારે ક્યારે? 2013માં. 2013માં? હા ઓકે 13માં એ અમે સ્ટોલ કર્યો. ત્યાર પછી અમને USAનું 2 વર્ષ પછી માર્કેટ મળ્યું. બરાબર.
યુએસએના મોટામાં મોટા એક્સપોર્ટર અમે સિરેમિક ટાઇલ્સના. અત્યારે હાલમાં હા, આજની તારીખમાં 400થી 500 કન્ટેનર અમે એક્સપોર્ટ કરી. ટેરિફ છે ને તો અમારું કામ 1 મહિનો બંધ રહ્યું હતું, હા પછી ચાલુ થઈ ગયું. બરાબર. બરાબર. એટલે એ 400થી 500 કન્ટેનર દર મહિને અમે યુએસએ દઈએ. એટલે યુએસએમાં પહેલાં વેલો સ્ટોલ કરનારે અમે, યુએસએમાં પહેલાં વેલું એક્સપોર્ટ કરનારે અમે, યુએસએમાં સૌથી મોટા એક્સપોર્ટર અમે. અને અમારી બધી કંપનીનું એક્સપોર્ટ અમે ભેગું કરીને હા હા તો આખા ઇન્ડિયાના મોટા સિરેમિક ટાઇલ્સના એક્સપોર્ટર પણ અમે. એટલે અમેરિકાની અંદર દર મહિને 400 થી 500 કન્ટેનર. હા, તો વાર્ષિક કેવડા થઈ ગયા? તો મોટું થાય. મોટું વાર્ષિક લગભગ 250 થી 450 કરોડ, 400 થી 300-400 કરોડનું ટર્નઓવર થાય. 300-400 કરોડનો ટર્નઓવર. એક્સપોર્ટર એ વખતે તમે જેમ વાત કરી તમારી, પછી માર્કેટમાં ધીમે ધીમે ટ્રેડિંગ વાળાના કોન્સેપ્ટ ચાલુ થયા ને, તો ટ્રેડિંગની ઓફિસો કયો તે પછી અને તે પછી એ દરમિયાન ત્રીજો જો હું કહું ને કે મેં સિરેમિક એસોસિએશનને મેં કાંઈ આપ્યું હોય હા હા તો 2016ની અંદર મોરબી સિરેમિક એસોસિએશને એક્ઝિબિશન કર્યું હતું. ઓકે ગુજરાત વાઇબ્રન્ટ સિરેમિક એક્સપો અને સમિટ. ઓકે 2016માં કર્યું, પછી 17માં કર્યું. બરાબર. એટલે એ મને ખબર હતી ઓકે કે ભાઈ હવે આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણો માલ વેચી શકાય એમ છે. સિરેમિક ટાઇલ્સ આપણી પ્રાઇસ કોમ્પિટિટિવ થઈ ગઈ. એટલે 2016માં કર્યું, એ તો નાના પાયે હતું. હા 17માં જે કર્યું ને એ બહુ જંગી હતું. બરાબર. એમાં તો 12 ડોમ હતા, હેલિપેડના ને બધા ડોમ હતા. અને એમાં અમારા ઉદ્યોગપતિએ 40 લાખથી માંડી અને એક સ્ટોલમાં 2 કરોડ સુધીનું ખર્ચ કર્યું હતું. બરાબર. અને એના માટે અમે પ્રમોશને બહુ જોરદાર કર્યું હતું. અમે એજન્સી હાયર કરી હતી. પછી એક્ઝિબિશન માટે જે માળખું ગોઠવે ને એની એજન્સી હાયર કરી હતી. બરાબર. એની યારે અમે 50% ભાગમાં હતા. નફો થાય ને એના 50% એસોસિએશનને દેવાને. એટલે એસોસિએશનને 7.5 કરોડ અમે કમાઈને દીધા. એ સિરેમિકનો એસોસિએશનનો કોન્સેપ્ટ કયા સાલમાં આવ્યો? એ તો શરૂઆત જ છે. 1995. 1995 મોરબી ઢુવા ગ્લેઝ ટાઇલ્સ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન એવું નામ હતું. અત્યારે મોરબી મોરબી ઢુવા ગ્લેઝ ટાઇલ્સ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન આવું નામ હતું પહેલા. મોરબી ઢુવા. મોરબી ઢુવા એમ ને. તો એની યારે કોન્ટ્રાક્ટ કર્યો અમે. જે ત્યારે પહેલા પ્રમુખ કોણ હતા એના? ત્યારે પહેલા પ્રમુખ હતા ઓલા ડીકે પટેલ. બરાબર. એ અત્યારે ઓફ થઈ ગયા. હા હા. ત્યાર પછી વેલજીભાઈ આવ્યા ને ત્યાર પછી ગિરીશભાઈ વોલ્ટેસ હતી ને ત્યાં સુધી. ઓકે. આટલા ટાઈમથી તમે એસોસિએશનને જોઈ રહ્યા છો, તમે ખુદ પણ પ્રમુખ રહી ગયેલા છે. આમ એમ થાય કે આવડા મોટા ઉદ્યોગની અંદર એસોસિએશનનો રોલ શું? 1995ની અંદર પણ જેમ, કેમ કે છેવટે તો એક ઉદ્યોગકાર જ ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય, પ્રોડક્શન લેતો હોય, માલ વેચતો હોય, વેપારીને આપતો હોય, પોતાનું રોટેશન ફેરવતો હોય છે. તો એટલે મેં તમને કીધું ને જે મેં આ એક્ઝિબિશન કર્યું ત્યારે અમે ને 160 દેશમાં પ્રમોશન કર્યું હતું. ઓકે. 160 દેશમાં પ્રચાર કર્યો હતો. અને એજન્સી નિમિત્તે ને એમાં અમુક દેશની અંદર તો અહીંયાના જે એસોસિએશન હોય ને, ચેમ્બર ઓફ કોમર્સ હોય, ઇમ્પોર્ટ એસોસિએશન, ટાઇલ્સ ડીલર એસોસિએશન, સ્પેન છે, પોલેન્ડ છે, અહીંયા એની ગેટ ટુગેધર રાખી 100-200 માણસોને બોલાવી. ઓકે. અહીંયા એને આ બધું સમજાવી. હું ખુદ જાતો અહીંયા. કારણ કે ઓલો એજન્સી વાળો એમ કહેતો હતો ભાઈ અમે એ એવડું મોટું ગેધરિંગ હોય તો એમાં અમે બોલી તો વજન ન પડે. તમે આવો ને તમે પ્રેસિડેન્ટ તરીકે બોલો તો એના પ્રશ્નો હોય એના જવાબ આપો ઇફેક્ટિવલી. તો એવા ઘણા બધા દેશોમાં હું ગયો હતો પ્રમોશન માટે. તો એ 160 દેશમાં અમે પ્રમોશન કર્યું અને 102 દેશના 2000 ઇમ્પોર્ટર આવ્યા હતા 2017માં. ઓકે. અને એ 2017માં દુનિયા આખીને ખબર પડી ગઈ. મને તો મારો વિષય હતો એક્સપોર્ટ. હા. મેં કીધું કોમ્પિટિટિવ એજ બની છે તો હવે આમાં આપણે થોડુંક ભૂઈ મારી તો તરત ચાલુ થઈ જાય. તો બીજા જ વર્ષે 30% એક્સપોર્ટ થઈ ગયું. ગ્રોથ. હા, સીધો એક્સપોર્ટ. જે 5% 7% હતા એ ટોટલ જે સેલ હતું ને એના 30% એક્સપોર્ટ થઈ ગયું. પિકઅપ મળી ગયું. હા. તો એમાં શું થાય, નહીંતર શું થાય, એ જે અવેરનેસ આખી દુનિયામાં જાય ને એ 7 વર્ષે જાય. પોલેન્ડના એક વેપારીએ માલ મગાવ્યો, એને જોયું, બીજા 2-4 જણા ભાઈ આ ક્યાંથી માલ લઈ આવે, ઇન્ડિયાથી માલ લઈ આવે. એ વળી તપાસ કરે ને વળી વરાદી પછી આવે ને ઇન્ડિયાથી વળી એક ચાલુ થાય. તો એ આખું સ્પ્રેડ આઉટ થતા અવેરનેસ આવતા દુનિયા આખીમાં તો 7 વર્ષ લાગે. કેટલા ઇમ્પોર્ટર અમને કહેતા હતા કે ભાઈ હું તો ઇન્ડોનેશિયાથી માલ મગાવું, આ જીવીટી ઇન્ડિયામાં બને એવી તમને ખબર જ નથી. અને અમારી પ્રાઇસ ટેગ હતી ક્વોલિટી બેટર ધેન ઇટલી, પ્રાઇસ લેસ ધેન ચાઇના. અમારે આ ટેગલાઈન હતી અમારે એ એક્ઝિબિશન. ક્વોલિટી બેટર ધેન ઇટલી, ઇટલી કરતાં ક્વોલિટી સારી
પ્રાઇસ ચાઇના કરતા Less than China. લેસ દેન ચાઇના ઓછી અમારી ટેગ લાઈન હતી બરાબર. અને એ 2017 જે હતું ને બહુ ચલચલા હતું જબરદસ્ત. હા અને એ આખી દુનિયામાં બધાને ખબર પડી ગઈ હમ. ઇન્ડિયામાં તો આ માલ બને બરાબર તો પછી ચાઇના કરતાં તો આપણે ભાવ સસ્તા હતા કારણ કે પહેલી કન્ડિશન એ છે તમારા કોમ્પિટિટર કરતાં તમારા ભાવ સસ્તા હોવા જોઈએ નકર બરાબર. ચૂકવણી લઈએ તમારી પાસે એ વાર્તા સાંભળે નહીં કે મારી ક્વોલિટી સારી છે ને આમ ને તેમ ને ફલાણું ને મારી કંપની મોટી છે ને મારી ઓફિસ મોટી છે ને મારો સ્ટાફ આમ છે ને એ કાંઈ લાગુ નહીં નથી કાંઈ પડતું. નથી મળતું અને એ સીધું ક્લિક થઈ ગયું. હા સમજાઈ ગયું. તમે જે કહેતા હતા પ્રશ્ન શું હતો? સિરામિક એસોસિએશન જે હા, અત્યારે એનો છે એ એસોસિએશનનો બહુ મોટો રોલ છે સાહેબ.